કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની। ખાનગી ટ્રાવેલ્સની બસ અને ખાદ્ય તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 10 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। બસમાં અંદાજિત 40 મુસાફરો સવાર હતા। અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 5 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા। અકસ્માતના કારણે ટેન્કરમાંથી ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાયું, જે લેવા માટે લોકોમાં પડાપડી જોવા મળી હતી। ધોરાજી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અમને અત્યારે એક્સિડન્ટની જાણ થયેલી હતી। ભૂતવડના પાટીએ પંકજ હોટલથી આગળ ઘોડાઈએ છે ને એક ટ્રાવેલ્સ અને એક ટ્રક વચ્ચે છે ને એક્સિડન્ટ થયેલો હતો। અમને જેવી ઇન્ફોર્મેશન મળી અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી ગયા। લગભગ 10 થી 11 જેટલા જણાને લાગ્યું છે। બીજી એમ્બ્યુલન્સને પણ અમારી સહાયતા કરીને અમે જેટલા ઈજાગ્રસ્ત માણસો હતા ને એને અમે ધોરાજી સિવિલે શિફ્ટ કરી દીધા છે। અકસ્માતની ઘટના બની હતી, જેમાંથી 5 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જૂનાગઢ રિફર કરાયા છે। અકસ્માતના કારણે ટેન્કરમાંથી ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાયું, જે લેવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી। ધોરાજી તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના ધોરાજી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કાનભાઈ। ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, 10 લોકોને ગંભીર ઈજા થઈ છે, શું વિગતો મળી રહી છે? રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ખાનગી ટ્રાવેલર અને ખાદ્ય તેલ ભરેલ ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત। બે પામ દોડી રહેલા વાહનો લોકોના જીવ માટે બન્યા જોખમ। ધોરાજી રાજકોટ નેશનલ હાઈવે પર બની અકસ્માતની ઘટના ખાનગી ટ્રાવેલરની બસ અને ખાદ્ય તેલ ભરેલ ટેન્કર ધડાકેભેર અથડાયું હતું। બસમાં અંદાજિત 40 જેટલા મુસાફરો હતા। સવાર અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને પહોંચી ગંભીર ઈજા। તમામ ઈજાગ્રસ્તને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। 5 લોકોને ગંભીર રીતે ઈજા થતા વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા। ટેન્કરમાંથી તેલ રસ્તા પર ઢોળાતા લોકો તેલ લેવા પડાપડી લોકોના ટોળા જામ્યા હતા। ધોરાજી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।